એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે અષ્ટસખા રસ દર્શન કરી રહ્યા છીએ. તેમાં શ્રી સૂરદાસજીનું દિવ્ય ચરિત્ર જોઈશું 3 જન્મની લીલા ભાવના સાથે. એમની વાર્તામાં જે ગૂઢ ભાવો રહેલા છે તેનું રસ દર્શન કરીશું અને સાથે સાથે તેમની વાર્તાનો ધોળ પણ લઈશું કે એ ધોળને આપણે સમજીએ ને તો એમના વાર્તામાં રહેલા ભાવને ખૂબ જ સુંદર રીતે સમજી શકીએ. નિકુંજ લીલામાં કયા સખી છે તેમજ કૃષ્ણ અવતારમાં કયા સખા છે અને એમનું પ્રાકટ્ય કઈ રીતે થયું છે તે બધું જ આપણે આજે જોઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે ચિત્રજીમાં ઝાંખી કરીએ તો શ્રી સૂરદાસજી એ શ્રી મહાપ્રભુજીના સેવક છે. તેમની આસક્તિ શ્રી મથુરેશજીમાં છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. તેમનું સ્થાન પાગના શ્રૃંગાર તરીકે છે અને ઉત્થાપન સમયના દર્શનની ભાવના છે. એટલે મથુરેશજીના આપણે ઉત્થાપનના દર્શન કરીએ તે મથુરેશજીના ભાવથી આવે છે. હવે શ્રી સૂરદાસજી શ્રી કૃષ્ણ અવતારમાં કૃષ્ણ સખા છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. ગૌચારણ લીલાના દર્શન થઈ રહ્યા હોય તેવું લાગે છે અને એમને માન લીલાનો અનુભવ છે અને મુખારવિંદમાંથી પ્રાકટ્ય છે અને ગૌચારણ લીલાનું આ ચિત્રજી છે. હવે જમણી બાજુના ચિત્રજીની ઝાંખી કરીએ તો નિકુંજ લીલામાં શ્રી સૂરદાસજી ચંપકલતા સખી છે. આપણે દર્શન કરી શકીએ છીએ અને પરાસોલી ચંદ્ર સરોવર સઘન કંદરા છોકરના વૃક્ષ નીચે એમનું નિવાસ સ્થાન છે. એટલે કંદરામાં જે અષ્ટદ્વાર છે એમાં છોકરના વૃક્ષ નીચે પરાસોલી ચંદ્ર સરોવરમાં સઘન કંદરામાં એમનું સ્થાન છે. હવે આપણે વાર્તાનું રસ દર્શન કરીએ. એટલે સૌપ્રથમ શ્રી સૂરદાસજીનો સંક્ષિપ્ત પરિચય જોઈશું અને ત્યારબાદ આગળ લઈશું.